1 વર્ષથી બંધ હાલતમાં છે। લોકોને સારી સુવિધા ઉપલબ્ધ થાય તેવી આટકોટની જનતા રાહ જોઈ રહી છે, પણ 1 વર્ષથી આરોગ્ય કેન્દ્ર બન્યું છે છતાં આરોગ્ય કેન્દ્ર ખંડેર હાલતમાં હાલ જોવા મળી રહ્યું છે। ગ્રાન્ટના અભાવે ફર્નિચર, લાઇટ ફિટિંગ સહિતની કામગીરી હજુ બાકી છે, જેને લઈને આટકોટ લોકો તેમજ એક બાજુ ગામના લોકોને સારી સુવિધા ક્યારે મળશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। મુશ્કેલીમાં એવું છે કે અહીંથી ને લગભગ 1 કિલોમીટર જેવું જે બીજું દવાખાનું ફેરવેલું છે ને આ કામ ચાલુ હતું અને બીજું દવાખાનું ફેરવેલું છે તો ત્યાં કને જવામાં દર્દીઓને બહુ તકલીફ થાય છે અને અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે। આ દવાખાનું નવું બનાવ્યું છે તે કમ્પ્લીટ થઈ ગયું છે, પણ હવે એમાં કોઈ કાંઈ ધ્યાન દેતું નથી, ચાલુ કરતા નથી। રજૂઆતમાં અવારનવાર રજૂઆત કરતા લાઇટ ફિટિંગ ને જે કાંઈ ફર્નિચર બાકી છે એ કામ બાકી છે ને કોઈ કાંઈ જવાબ દેતા નથી। હવે એમાં એવું છે, મેં અવારનવાર 1.5 વર્ષથી રજૂઆત કરી છે। દવાખાનાનું કામ PHC નું 1.5 વર્ષથી ચાલુ છે। અવારનવાર કામ 2 મહિના બંધ થઈ જતું હતું, જાણવા મળે તો ગ્રાન્ટ નથી આવી। આ કોન્ટ્રાક્ટરનો પૂછીએ તો કે માણસો નથી, કોન્ટ્રાક્ટરને પૂછીએ તો ગ્રાન્ટ નથી આવી। હવે ગામ લોકો આટકોટ PHC કેન્દ્ર ખરેખર અહીંથી 2 કિલોમીટર આગળ રિફર કર્યું આટકોટ બસ સ્ટેન્ડથી। હવે એ દવાખાનું ખરેખર છે આયુર્વેદિક દવાખાનું, એમાં PHC નાખી દીધું છે અને આયુર્વેદિક દવાખાનું આટકોટ ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં રાખ્યું છે। હવે સામાન્ય દર્દી હોય કોઈ પણ તો બધા પ્રાઇવેટમાં જવું પડે, ડિલિવરી કેસ હોય કે કોઈ તાવ આવતો હોય, બાટલા ચડાવવા હોય તો બધાને પ્રાઇવેટમાં જવું પડે છે। એનું એવું છે કે જે આટકોટની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે વુડબર્ન પ્રોજેક્ટની હેઠળ 2017-18માં મંજૂર થયેલી હતી અને એના હેઠળ કામ ચાલતું હતું, જેમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એક આયુર્વેદિક હોસ્પિટલનું મંજૂર થયેલ હતા। જે ગ્રાન્ટ હેઠળ પ્રાથમિક આરોગ્ય આટકોટની બાંધકામની કામગીરી ચાલુ હતી, પણ 2023-24માં એટલે માર્ચ 24ની અંદર વુડબર્ન પ્રોજેક્ટ બંધ થતાં એ કામગીરી છેલ્લે અટકી પડી હતી અને એને સ્થાનિક કક્ષાએ અમે જે કામગીરી છે એ હેલ્થ ડિપાર્ટમેન્ટને પીઆઉ હેઠળ નહોતા રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે એમને સોંપવામાં આવેલ હતી। જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલું જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે લાખોના ખર્ચે બનેલું છે અને જે 1 વર્ષથી બંધ હાલતમાં હોય ત્યારે દર્દીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે આજે જે 1 વર્ષથી તાળું લાગેલું હોય જ્યારે ગ્રાન્ટના અભાવે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં હોય છે અને જે દર્દી પણ પરેશાન થયા ત્યારે આટકોટ તેમજ ગુંદાળા, જંગવડ સહિતના દર્દી પણ અહીં આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા હોય છે અને જ્યારે આ બંધ હાલતમાં હોય ત્યારે દર્દીને હાલમાં એક અન્ય જે પેટા આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આરોગ્ય કેન્દ્ર રાખવામાં આવ્યું છે। ત્યારે વહેલી તકે આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગણી છે। કરશન બામના મંતવ્ય ન્યૂઝ જસદણ।